નમસ્કાર, હું શિવાલી સમાચાર ઇન ભરૂચ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। ડોક્ટર પ્રવીણ તોગડિયાનું રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંદર્ભે નિવેદન। 450 વર્ષના સંઘર્ષનો અંત આવ્યો છે, કાર સેવકોનું સન્માન કરાશે। ધર્મ છુપાવી હિન્દુ નામ ધારણ કરી શારીરિક તેમજ જાતીય શોષણ કરનાર આરોપી ઝડપાયો। ભરૂચ રૂરલ પોલીસે આરોપીને ગણતરીના સમયમાં ઝડપી પાડ્યો। ભરૂચને સ્માર્ટ સિટી બનાવવા અને વંદે ભારત ટ્રેનને સ્ટોપેજ આપવા ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કલેક્ટરને રજૂઆત। નેત્રંગ ખાતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રીની સભા માટે આયોજકો અને પોલીસ વિભાગ સજ્જ। ગેરકાયદેસર વિમલ ગુટખાનો સાથે ટ્રક ઝડપાઈ। ₹1.25 લાખની વિમલ તેમજ ટ્રક અને કાર મળી કુલ ₹18.29 લાખનો મુદ્દામાલ જપ્ત। આવતીકાલે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રીની નેત્રંગ જાહેર સભા ટાણે સાંસદ મનસુખ વસાવાની સામે આવી પ્રતિક્રિયા। આપના નેતાઓ સામે આકરા પ્રહારો કરતા મનસુખ વસાવાએ જણાવ્યું, આ એક રાજકીય સ્ટન્ટ છે। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ બજરંગ દળના વડા ડોક્ટર પ્રવીણ તોગડિયા ભરૂચ ખાતે આવનાર 22 જાન્યુઆરીએ અયોધ્યામાં થનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાબતે ભરૂચ જિલ્લાના પ્રમુખ જશવંત ગોહિલ સહિત કાર્યકરો સાથે મુલાકાત કરી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજનની ચર્ચા વિચારણા કરી હતી। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ બજરંગ દળના વડા ડોક્ટર પ્રવીણ તોગડિયા ભરૂચ ખાતે આવનાર 22 જાન્યુઆરીએ અયોધ્યામાં થનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાબતે ભરૂચ જિલ્લાના પ્રમુખ જશવંત ગોહિલ સહિત કાર્યકરો સાથે મુલાકાત કરી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજનની ચર્ચા વિચારણા કરી હતી। આ પ્રસંગે ડોક્ટર પ્રવીણ તોગડિયાએ જણાવ્યું હતું કે આ વાતનો સદૈવ ગર્વ રહેશે કે તેમણે આંદોલન માટે 1984થી 2018 સુધી દરેક મોરચા પર જ્યારે પણ આહવાન કરવામાં આવ્યું ત્યારે લોકો ભાગીદાર બન્યા છે અને આંદોલન ચલાવવા પાછળ અમારો ઉદ્દેશ્ય હતો કે ભગવાન રામને તેમની જન્મભૂમિ પર બિરાજમાન કરવામાં આવે। આજે તે સંકલ્પ પૂર્ણ થતો જોઈને ખુશી થઈ રહી છે। ભારતના 8 કરોડ લોકોએ ₹1.25 દાન કર્યું હતું, ₹1.25 દાન કર્યું હતું અને તે દાનની રકમ અને કારસેવકોની મહેનતને પરિણામ રૂપે આજે દેશ એક ભગીરથ કાર્યનું સાક્ષી બની રહ્યું છે। અત્યારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા 8 કરોડ દીવડાઓ પ્રગટાવી અને કારસેવકોને સન્માનપત્ર આપી સન્માન 450 જગ્યાએથી રેલી પદયાત્રા સહિતના કાર્યક્રમો યોજી વિજય ઉત્સવ મનાવવામાં આવશે। ત્યારે હવે સનાતન ધર્મોની આસ્થાના કેન્દ્ર એવા ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। 450 વર્ષોના સંઘર્ષ પછી અયોધ્યામાં 22 જાન્યુઆરીથી ભવ્ય રામ મંદિર શરૂ થઈ રહ્યું છે। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દેશભરમાં વિજય ઉત્સવ મનાવશે। 450 વર્ષોનો સંઘર્ષ થયો એટલે 450થી વધારે જિલ્લામાં 1 લાખથી વધારે ગામોમાં અને 8 કરોડ હિન્દુઓએ ₹1.25 આપ્યા હતા। આ 8 કરોડ હિન્દુઓના ₹1.25થી ખરીદેલા પથ્થરોથી મંદિર બની રહ્યું છે એટલે 8 કરોડ દીવા 22 જાન્યુઆરીએ સાંજે પ્રગટાવવાનું આ વિજય ઉત્સવ મનાવવાનું કામ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ કરશે। અનેક જગ્યાએ સ્કૂટર રેલી, સાયકલ રેલી, પદયાત્રાના કાર્યક્રમોનું પણ આયોજન થશે। સાથે જે 8 લાખ કાર સેવકો
કાઠી ગોળી ખાવા માટે 89, 90, 92 અને 2018માં મારા એલાનથી અયોધ્યા આવ્યા હતા. આવા બધા જ કાર સેવકોને અમારા તરફથી લેખિત ધન્યવાદ અને સન્માનપત્ર આપવાનો કાર્યક્રમ પણ આ દરમિયાન ચાલી રહ્યો છે. ભરૂચ તાલુકાના વેસડા ગામે રહેતી મહિલાને લગ્નની લાલચ આપી પોતાનો મુસ્લિમ ધર્મ છુપાવી હિન્દુ નામ ધારણ કરી શારીરિક તેમજ જાતીય શોષણ કરી ગુનો આચરનાર આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી પાડતી ભરૂચ રૂરલ પોલીસ. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા તેમજ મહિલા વિરુદ્ધ બનતા શારીરિક તથા જાતીય શોષણના ગુનાઓ બાબતમાં યોગ્ય કાર્યવાહી કરવા આપેલ સૂચના આધારે નાયબ પોલીસ અધિક્ષક C.K. પટેલના જરૂરી માર્ગદર્શન હેઠળ અને સૂચના આધારે ભરૂચ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો. જે બાબતે પોલીસ દ્વારા ઘનિષ્ઠ તપાસ કરતા ગુનાના કામેબ આરોપી આદિલ અબ્દુલ પટેલ ઉંમર 25 રહેવાનું ચાવજ શરૂઆતથી જ પોતાનો મુસ્લિમ ધર્મ છુપાવી ઇન્સ્ટા આઈડી ઉપર આર્યા પટેલ હિન્દુ નામ ખોટું ધારણ કરી સાચી હકીકતો છુપાવી અને ખોટી હકીકતો જણાવી ફરિયાદી સાથે છેતરપિંડી આચરી ફરિયાદીનો પીછો કરી તેની મરજી વિરુદ્ધ ફરિયાદી સાથે વારંવાર શારીરિક અડપલા તેમજ શારીરિક શોષણ કરી તેમજ ફરિયાદીને પોતે મરી જવાની ધમકી આપી ₹50,000ની બળજબરીપૂર્વક માંગણી કરી હેરાન પરેશાન કરતા હોય ગુનાની ગંભીરતા ધ્યાને લઈ પોલીસ ઇન્સ્પેક્ટર P.D. ઝંખાડ દ્વારા આરોપીને તાત્કાલિક પકડી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં મળેલ બાતમી આધારે આ કામના આરોપીઓને માહિતી મેળવી પોલીસ માણસોની એક ટીમ બનાવી આરોપી શોધી કાઢવા તપાસ હાથ ધરવામાં આવી હતી. જે આધારે આરોપીઓને આદિલ અબ્દુલ પટેલને ચાવજ ગામ ભરૂચ ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એક હિન્દુની ઓળખવાળી આઈડી ઇન્સ્ટાગ્રામ ઉપર બનાવી ઇન્સ્ટાગ્રામની માધ્યમથી એક પોતે હિન્દુ હોવાની ઓળખ આપી એક હિન્દુ યુવતી સાથે ફ્રેન્ડશિપ કેળવી એને 4 વર્ષ સુધી જુદી જુદી જગ્યાએ ફેરવી એની સાથે અડપલા કરી અને એની સાથે દુષ્કૃત્ય કરવા બાબતની ફરિયાદ ગઈકાલે ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આવતા આદિલ અબ્દુલ પટેલ વિરુદ્ધમાં અને આ બાબતની જ્યારે ભોગ બનનારને યુવતીને ખબર પડી તો એ આના ઘરે ગયેલી ફરિયાદ કરવા માટે એના મા બાપને તો એના મા બાપે પણ આ યુવતીને ધમકીઓ આપેલી એ બાબતની ફરિયાદ ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશને દાખલ થવા ફરિયાદ આવતા ફરિયાદીની ફરિયાદ લઈને IPC 376, 419, 354, 387, 504, 506 અને 114 મુજબનો ગુનો રજીસ્ટર કરીને ભરૂચ તાલુકા પોલીસે તપાસ હાથ ધરેલી. તપાસ દરમિયાન એવું જણાવી આવેલું કે 2019ની સાલમાં જ્યારે આ યુવતી છે ભોગ બનનાર યુવતી કોલેજમાં અભ્યાસ કરતી હતી એ દરમિયાન આ આરોપી જે આબિદ જેનું નામ છે અને મુસ્લિમ યુવક છે એણે ઇન્સ્ટાગ્રામ ઉપર આર્ય પટેલ નામની એક ફેક આઈડી બનાવેલી અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી આ યુવતીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલેલી અને પોતે હિન્દુ હોવાની ઓળખ આપેલી એમ કરી એના સાથે પરિચય કેળવી મિત્રતા કેળવી એની સાથે રૂબરૂ સંપર્ક કરેલો અને જુદી જુદી જગ્યાએ લઈ જઈ એને ફેવરી અને શારીરિક અડપલા કરેલા એની સાથે દુષ્કૃત્ય કરેલું અને જ્યારે પછી છોકરીને આ બાબતની ખબર પડી કે આ પોતે મુસ્લિમ યુવક છે ત્યારે એને છોકરીને બ્લેકમેલિંગ કરવાનું ચાલુ કરેલું કે આપણી આ વાત હું સોશિયલ મીડિયા મારફતે જાહેર કરીશ તું મને 50,000 રૂપિયા આપ નહીંતર અને જો 50,000 રૂપિયા નહીં આપે તો હું પેટ્રોલ છાંટીને બળી જઈશ અને એનું આરોપ પણ તારા ઉપર મૂકીશ એવી ધમકીઓ આપીને 50,000 રૂપિયા પણ એની પાસે માગણી કરેલી. એ બાબતની તપાસ દરમિયાન હકીકત જણાઈ આવતા આરોપીની શોધખોળ કરતા આરોપી મળી આવતા આરોપીની ધરપકડ ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવેલી છે અને આ બાબતે બીજા કોઈ સાથે પણ આને આવું કોઈ કૃત્ય કર્યું છે કે કેમ એ દિશામાં આરોપીની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલી છે. આજે મારે પ્યોર ગુજરાતી કાઠિયાવાડી ટેસ્ટી ઓથેન્ટિક ફૂડ ખાવું છે ને હું આવી ગઈ છું ટેસ્ટ ઓફ ભરૂચ શ્રીખોડિયાર કાઠિયાવાડી ઢાબામાં.
આટલી બધી વેરાયટી અને તે પણ કાઠિયાવાડી ફૂડમાં, ભાઈ મેં તો બીજે ક્યાંય નથી જોઈ. શ્રીખોડિયાલ કાઠિયાવાડી હોટલ છેલ્લા 10 વર્ષથી ભરૂચમાં એક જ સરખો ટેસ્ટ ભારતીય જનતાઓને પીરસી રહી છે અને ગર્વની વાત તો એ છે કે આ ટેસ્ટ ઓફ ભરૂચની ઓલ ઓવર ભારતમાં 70થી પણ વધુ બ્રાન્ચ છે. આ છે બેકમેન હોલ, જેની કેપેસિટી છે 200 થી 300 માણસોની. અને તમે ફેમિલીનું ગેટ ટુગેધર, બર્થડે પાર્ટી, રિંગ સેરેમની, કોઈ પણ જાતના ફંક્શન અને કોઈ રીતની મીટિંગ યા તો કોઈ પણ જાતના ફંક્શન અહીંયા કરી શકો છો. હું તો આવી ગઈ. તમે કોની રાહ જોઈ રહ્યા છો? તમે પણ આવી જાઓ જલ્દીથી. શ્રીખોડિયાલ કાઠિયાવાડી ધાબા, ટેસ્ટ ઓફ ભરૂચ, ડીમાર્ટની સામે, એબીસી ચોકડી પાસે, નેશનલ હાઈવે નંબર 8, ભરૂચ. ભરૂચને સ્માર્ટ સિટી બનાવવા અને વંદે ભારત ટ્રેનને સ્ટોપેજ આપવા ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ભરૂચને સ્માર્ટ સિટી બનાવવા અને વંદે ભારત ટ્રેનને સ્ટોપેજ આપવા ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કલેક્ટર તુષાર સુમેરાને પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે વંદે ભારત ટ્રેનને સ્ટોપેજ આપવા તેમજ ભરૂચને સ્માર્ટ સિટીનો દરજ્જો આપવા માટેની રજૂઆત કરી જણાવ્યું છે કે વર્તમાન સમયમાં ભરૂચ જિલ્લો નીચેની માન્યતાને ધ્યાનમાં લેતા આ વિશેષાધિકાર મેળવવા માટે ભરૂચ વધુ હકદાર છે. ભરૂચ સમૃદ્ધ ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો ધરાવતું મુખ્ય ઔદ્યોગિક હબ છે. તે 8 તાલુકાઓમાં વંચાયેલું છે. ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમે ઘણા વાઇબ્રન્ટ ઔદ્યોગિક ઝોનની સ્થાપના કરી છે. ભરૂચને એક સમૃદ્ધ આર્થિક પાવરહાઉસમાં પરિવર્તિત કર્યું છે, જેમાં અંકલેશ્વર, પાનોલી, કોસંબા, ઝઘડિયા, દહેજ, સાયખા, વિલાયત, જંબુસર જેવી 8 મોટી ઔદ્યોગિક વસાહતો છે અને ઘણી વધુ પ્રગતિમાં છે. ભવિષ્યમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નઈને જોડતો ડેડિકેટેડ ફ્રાઇટ કોરિડોર ભરૂચ જિલ્લામાંથી પસાર થઈ રહ્યો છે. DFCની બંને બાજુએ 150 કિલોમીટરની પ્રભાવિત વિસ્તારને દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર DMIC તરીકે વિકાસવામાં આવી રહ્યો છે. ભરૂચ દહેજ ઔદ્યોગિક વિસ્તાર દક્ષિણ ગુજરાતમાં સમર્પિત ફ્રાઇટ કોરિડોરથી 50 કિલોમીટરની અંદર આવેલો છે. ભરૂચમાં અનેક ખાનગી વેપારી સંગઠનો તેમની હાજરી ધરાવે છે. તેમાંના કેટલાકમાં ગાર્જિયન કોર્પોરેશન અને સોડા ફેબ્રિક, રિલાયન્સ, ટાટા, આદિત્ય બિરલા ગ્રુપ, એવેન્ટિસ, ઇન્ડો ગલ્ફ, ગુજરાત કેમિકલ પોર્ટ ટર્મિનલ કંપની લિમિટેડ GCPTCL અને પેટ્રોનેટ LNG લિમિટેડ વગેરે સહિત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ, જે ભરૂચ જિલ્લાના ઉચ્ચ વૃદ્ધિ વલણને વધારવામાં યોગદાન આપી રહ્યા છે. રસાયણો અને પેટ્રોકેમિકલ્સ, કાપડ વગેરે જેવા વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલા નાના અને મધ્યમ ઉદ્યોગોના 16,500થી વધુ એકમો જિલ્લામાં છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એ સરદાર વલ્લભભાઈ પટેલના ભારતના અગ્રણી સ્મારકમાં એકને 182 મીટર ઊંચી શ્રદ્ધાંજલિ છે. આ સ્મારક વિંધ્યાચલ અને સાતપુડા પર્વતના વચ્ચે આવેલું છે, જે ગુજરાતના સરદાર સરોવર ડેમ ખાતે નર્મદા નદીમાં સાધુબેટ ટાપુ પર ઉભરી રહ્યું છે. તે 2023માં સૌથી વ્યસ્ત વર્ષ હતું, જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી SOUએ રેકોર્ડ ફૂટફોલ જોયો હતો. એકતાનગરમાં 50 લાખથી વધુ લોકોએ સૌથી ઊંચી પ્રતિમાની મુલાકાત લીધી છે, જે અત્યાર સુધીની સૌથી વધુ વાર્ષિક ફૂટફોલ છે. ભરૂચ એક નોંધપાત્ર ઔદ્યોગિક અને વેપારી હબ હોવાને કારણે બહેતર કનેક્ટિવિટીથી ઘણો ફાયદો થાય છે. સાંસદ અને ધારાસભ્યોએ પણ આ વિનંતીને કાયદેસર વિચારણા માટે સરકાર સમક્ષ મામલો ઉઠાવ્યો છે, જે ભરૂચના આર્થિક લેન્ડસ્કેપને જ નહીં પરંતુ રાજ્યના વિકાસમાં મુખ્ય ફાળો આપનાર તરીકે તેની સ્થિતિને મજબૂત કરશે. આ અંગેની કેન્દ્રીય મંત્રીઓ ડૉક્ટર મનસુખ માંડવિયા, દર્શનાબેન જરદોશને પણ તેની નકલ રવાના કરવામાં આવી છે. સાહેબને આવેદનપત્ર આપવા આવેલા છે. આ આવેદનપત્ર ભરૂચને વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ મળે અને સ્માર્ટ સિટીનો દરજ્જો મળે એ બાબતે અમે ખાસ આવેદનપત્ર આપવા આવ્યા છીએ. આજે અમારી સાથે ભરૂચના વેપારીઓ, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો, ડૉક્ટરો અને ચાર્ટર એકાઉન્ટન્ટો, ભરૂચ ચેમ્બર્સ ઓફ કોમર્સના જેઓ મેમ્બર છે તે પણ સાથે આવેલ છે. આ ખાસ હેતુ ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ, ઈશ્વરભાઈ, અરુણસિંહભાઈ અને સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા અને મારુતિસિંહ
જેઓએ આ બાબતમાં ઘણી રજૂઆતો સરકારશ્રીને કરી છે, એ વાતને બળ મળે એ હેતુથી ભરૂચના એક વિકાસ પર જ્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની નજર હોય અને એમનો ધ્યેય હોય ત્યારે આવી બાબતો ચૂક ના થાય અને ભરૂચને એક લિવેબલ ભરૂચ મળે, જેથી કરીને ઇન્ડસ્ટ્રીમાં આવતા ટેકનોક્રેટ્સ, મોટા ઓફિસરો અને ભરૂચની પ્રજાને એક સારું લિવિંગ મળે એ હેતુથી અમે આજરોજ આ આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપવા આવેલ છે. આવતીકાલે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રીની નેત્રંગ જાહેર સભા ટાણે સાંસદ મનસુખ વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે. આપના નેતાઓ સામે આકરા પ્રહારો કરતા મનસુખ વસાવાએ આ એક રાજકીય સ્ટન્ટ હોવાનું જણાવ્યું હતું. આવતીકાલે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રીની નેત્રંગ જાહેર સભા ટાણે સાંસદ મનસુખ વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે. આપના નેતાઓ સામે આકરા પ્રહારો કરતા મનસુખ વસાવાએ આ એક રાજકીય સ્ટન્ટ હોવાનું જણાવ્યું હતું. આવતીકાલે ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન બંને નેત્રંગ ખાતે રેલી અને જનસભાને સંબોધન કરશે. પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે આ તમામ પ્રોગ્રામ ડેડિયાપાડાના આપણા ધારાસભ્ય ચૈત્ર વસાવાના સમર્થનમાં આવી રહ્યા છે. ત્યારે જે બાબતે ભરૂચના સાંસદ મનસુખ વસાવા આ બંને મુખ્યમંત્રીઓ આવી રહ્યા છે, જે એક રાજકીય સ્ટન્ટ છે ની વાત કરી રહ્યા છે અને આપની પાર્ટીને ગુજરાતમાં મજબૂત કરવાનો એક પ્રયાસ છે. એમને ચૈત્ર વસાવાની કંઈ પડી નથી, પરંતુ ગુજરાતની પ્રજા સમજે છે. આજે દિલ્હીમાં એમના જ મંત્રીઓ જ્યારે જેલમાં હોય ત્યારે એમને છોડાવવા નિષ્ફળ રહ્યા છે. ત્યારે અહીં આવી આ બંને મુખ્યમંત્રી શું સાબિત કરવા માંગે છે? ભરૂચ એ મારો મત વિસ્તાર છે અને ભરૂચની પ્રજા સમજે છે. લોકોને ખોટા પ્રલોભન આપવા આવી રહ્યા છે. આજે આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખી ગુજરાતમાં કંઈક કાઠું કાઢીએ એ ઉદ્દેશ્ય સાથે ગુજરાતના નેત્રંગ મુકામે આવી રહ્યા છે અને આવા ખોટા શક્તિ પ્રદર્શન કરવાથી એમને કાંઈ મળવાનું નથી અને જેલમાં રહેલા કોઈ છૂટવાના નથી. આ તો એક ચૂંટણી સ્ટન્ટ છે અને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. પણ આ ગુજરાતની પ્રજા છે એ બધું સાંજે છે. આખા ગુજરાતમાં ટ્રાઇબલ વિસ્તારમાં કંઈક કાઠું કાઢીએ એ ઉદ્દેશ્ય સાથે, એક પ્રચારના ઉદ્દેશ્ય સાથે જ એ આજે ગુજરાતમાં નેત્રંગ મુકામે આવી રહ્યા છે. ખરેખર શક્તિ પ્રદર્શનથી જેલમાં જે પણ વ્યક્તિ હોય એ છૂટી જતા હોય તો દિલ્હી સરકારના મંત્રી મનીષ સિસોદિયા, આ ઉપરાંત રાજ્યસભાના એમના સભ્ય સંજયસિંહ, ઉપરાંત શિક્ષણ મંત્રીથી માંડીને બીજા અન્ય 2 થી 3 લોકો એમના મંત્રીઓ જેલમાં છે. તો ત્યાં શક્તિ પ્રદર્શન કરે ને કર્યા પણ છે તો તે છૂટી ગયા છે. આ લોકોને ગેરમાર્ગે દોરવા માટે આપ આદમીના પાર્ટી અહીંયા નેત્રંગમાં જાહેર સભા કરી રહ્યા છે. બાકી બીજું એમાં કોઈ નથી. એક માત્ર ને માત્ર આ રાજકીય સ્ટન્ટ છે. એ વાત સાચી છે કે વિધાનસભાની ચૂંટણી વખતે લોકોમાં એક પ્રકારનું એમને વાતાવરણ બન્યું કે આ વખતે ગુજરાત અમે જીતી જઈશું, મુખ્યમંત્રી આપ પાર્ટીનો બનશે, આપની સરકાર બનશે, અથવા તો કોંગ્રેસના સાથે ગઠબંધન કરીને મારી સરકાર બનશે. એ રીતના જોરશોરથી પ્રચાર કર્યો. એ જ રીતના હવે પણ ગુજરાતની લોકસભાની સીટો મોટાભાગની અમે જીતીશું એ ભ્રમમાં અને લોકોને ગેરમાર્ગે દોરવામાં ચૈતરભાઈનો મુદ્દો લઈને આ નેત્રંગની સભામાં એ આવી રહ્યા છે. પણ એમાં એમને કંઈક સફળતા મળવાની નથી. તો ભરૂચ લોકસભામાં તેમાં પણ નેત્રંગ મારો જે મત વિસ્તાર છે એમાં જ આ બંને મુખ્યમંત્રી આવી રહ્યા છે. તો એના પાછળ એક જ ઉદ્દેશ્ય છે કે આ ભરૂચ એવું સેન્ટર છે કે એના થકી આમ આદમી પાર્ટીનો સરળતાથી ચૈતરના મુદ્દે અમે પ્રચાર કરી શકીએ અને આમ આદમી પાર્ટીને મજબૂત કરી શકીએ. એ જ ઉદ્દેશ્ય છે. છતાં પણ એમાં એમને સફળતા મળવાની નથી. ભૂતકાળનો ઇતિહાસ ગુજરાતના લોકો જાણે છે. લોકોને ખોટું બોલવું, મફત બધું અમે આપીશું, એસટી બસમાં મફત મુસાફરી કરાવીશું, વીજળી મફત આપીશું,
ઘણી બધી મફતની સુવિધા આપી છે. રીતના આ લોકો દરેક જગ્યાએ આમ આદમી પાર્ટીના લોકો કહે છે, પણ ગુજરાતની જનતા ખૂબ સારી રીતે જાણે છે કે બધું જ મફત હતી તો સરકારનો આખો વહીવટ કઈ રીતના ચાલવાનો છે. આમ આદમી પાર્ટીને વિધાનસભામાં પણ નથી સફળતા મળી ને આ વખતે પણ નથી ક્યાંય સફળતા મળવાની. તો ગુજરાતની જનતાને ખાસ કરીને ભરૂચ લોકસભાની જનતાને મારી નમ્ર અપીલ છે કે આ એક પ્રકારનો સ્ટન્ટ છે. સ્ટન્ટ કરવો હોય રાજકીય રીતના તે કરી શકે, પણ આ રીતના ના થાય. માણસે જેલમાં હોય અને જેલમાંથી એને છોડવા માટે આવી શક્તિ પ્રદર્શન કરે એ બિલકુલ પ્રજાને ગેરમાર્ગે દોરવાનો આખો કાર્યક્રમ છે. આવતીકાલે નેત્રંગ ખાતે ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જે માટે આયોજકો અને પોલીસ વિભાગ સજ્જ બન્યું છે. આવતીકાલે નેત્રંગ ખાતે ધારાસભ્ય ચૈત્ર વસાવાના સમર્થનમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જે માટે આયોજકો અને પોલીસ વિભાગ સજ્જ બન્યું છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને વન વિભાગના કર્મચારી વચ્ચે થયેલ માથાકૂટના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ચૈતર વસાવા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી, જે બાદ તેઓ ફરાર થઈ ગયા હતા. આખરે ધારાસભ્ય ચૈતર વસાવાએ પોલીસ સામે ધરપકડ વહોરી હતી. હાલ ચૈતર વસાવાએ જેલમાં છે, પરંતુ ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરી છે. ત્યારે આવતીકાલે રવિવારના રોજ બપોરે નેત્રંગ ખાતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની ઉપસ્થિતિમાં ચૈતર વસાવાના સમર્થનમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જે રેલીમાં દેશભરમાંથી આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ મોટી સંખ્યામાં ઉમટી પડશે. જે રેલી વિશાળ જનસભામાં ફેરવાશે, જે કાર્યક્રમને લઈ ડોમ ઊભા કરવાથી લઈ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. પોલીસ વિભાગ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જેમાં 1 SP, 5 DYSP, 20 PI તેમજ 33 PSI અને 568 પોલીસ જવાનો, 2014 ગ્રામ રક્ષણ દળના જવાનો મળી કુલ 841 પોલીસ જવાનો ખડપગે રહેશે. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ગેરકાયદેસર વિમલ ગુટકાના પાઉચ લઈ જતા ટ્રકનું પાયલોટિંગ કરતી કાર સાથે 18.29 લાખના મુદ્દામાલ સહિત 2 ઇસમોને ઝડપી પાડ્યા હતા. વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ અને ભરૂચ પોલીસ વડા મયુર ચાવડા દ્વારા જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સૂચના આધારે DYSP ચિરાગ દેસાઈના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના PIVK ભૂતિયા સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે નેશનલ હાઈવે ઉપરથી ટ્રકમાં ગેરકાયદેસર રીતે વિમલ ગુટખાના પાઉચનો જથ્થો ભરી લઈ જવામાં આવી રહ્યો છે અને તે ટ્રકનું કાર વડે પાયલોટિંગ પણ કરવામાં આવી રહ્યું છે. જેવી બાતમીના આધારે પોલીસે મોતાલી પાટિયા પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી ટ્રક અને કાર આવતા પોલીસે તેને અટકાવી ટ્રકમાં તપાસ કરતા તેમાંથી 1.56 લાખ નગ નિગમ વિમલ ગુટખાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગોધરાના પોલન બજારમાં રહેતો સાજિદ ઇલિયાસ અહેમદ ભમેરી અને ઇદ્રીશ ઉર્ફે ભુરિયો સિદ્દીક અબ્દુલ હક ટપલાની ધરપકડ કરી વિમલના જથ્થા અંગે પૂછપરછ કરતા તેઓએ સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે 6.24 લાખની વિમલ અને 10 લાખની ટ્રક મળી કુલ 18.29 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે બંને ઇસમો વિરુદ્ધ ગોધરા અને અન્ય જિલ્લાના પોલીસ મથકોમાં પોલીસ ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવામાં મળ્યું છે. ભરૂચના તવરા ગામ નજીક આદિવાસી માલિક કબજાની ભોગવટાવાળી ખેતીની જમીનમાંથી બાજુમાં નિર્માણ પામી રહેલા નિબી લક્ઝુરિયસના બિલ્ડરો ગેરકાયદેસર રસ્તો બનાવી દીધો હોવાના જમીન માલિકે આક્ષેપો કર્યા છે. જોકે આ મામલે બિલ્ડર પાસે આ તમામની સહમતિથી રસ્તો બનાવ્યો હોવાનું સહમતિપત્ર હોવાનું પણ જણાવ્યું હતું. ભરૂચ તાલુકાના તવરા ગામમાં નવા રહેણાંક મકાનો અને એપાર્ટમેન્ટનું નિર્માણ થઈ રહ્યું છે.
ત્યારે એક બિલ્ડરે આદિવાસી ખેડૂતની જમીનમાં મંજૂરી વિના 9 મીટર પહોળો રસ્તો બનાવી દીધો હોવાની ફરિયાદ સામે આવી છે. તવરાના માધુ વસાવાએ કરેલી ફરિયાદ મુજબ તેમની તવરા ગામમાં સર્વે નંબર 281ની જગ્યા આવેલી છે. આ જગ્યામાં નેમી ઇન્ફ્રાસ્પેસ નામની બિલ્ડર કંપનીએ રસ્તો બનાવી દીધો છે અને રસ્તો બનાવવા માટે જમીન માલિકની મંજૂરી લીધી નથી. તો બીજી તરફ નેમી લક્ઝુરિયસના ભાગીદાર બિલ્ડર જબરસિંહ પ્રતાપસિંહ રાજપુરોહિતે જણાવ્યું હતું કે જમીનની ખરીદી રસ્તા સાથે કરવામાં આવી છે અને રસ્તો બનાવવા માટે માલિકોની સહમતિનો પત્ર પણ તેમની પાસે છે. એક તરફ બિલ્ડર કહી રહ્યો છે કે તેની પાસે સહમતિ પત્ર છે, તો બીજી તરફ ખેડૂતોનું કહેવું છે કે તેમને સહમતિ આપી હોય તો તે જે જમીન પર રસ્તો બનાવવા આવ્યો છે તે જમીનનું તેમને એક પણ રૂપિયો વળતર ચૂકવવામાં આવ્યું નથી. ખેડૂતોને પટાવી ફોસલાવીને તેમની સહીઓ લઈ લેવામાં આવી છે, જેથી અમને અમારી જમીન પાછી આપવાનું રટણ કરી રહ્યા છે. આ જમીન એમની હરખી લીધેલી છે, અમને કશી ખબર નથી. બિલ્ડરે ને ગણપતે થઈને આ સોદો કરી નાખેલો છે, અમારા ઘરવાળાને કશી ખબર નહીં. અમારે આ રસ્તો જોઈએ, રોડ બનાવી દીધેલો છે, 1.5 વીંગુ લઈ લીધેલું છે. અમારે આ જમીન જોઈએ, અમારે કોઈ પૈસા બૈસાની જરૂર નથી, અમારે આ રસ્તો જોઈએ. તમને આ જમીનનું કઈ વળતર બળતર મળ્યું જ ખરું? કશું મળ્યું નથી, અમને જાણ જ નહીં. અમે ખેતર જોવા આવ્યા તારે અમને ખબર પડી કે રોડ બની ગયેલો છે, એટલે અમે પોલીસ કેસો કર્યો, બધું જ કર્યું, પણ કઈ એનો રસ્તો થયો નથી હજુ. શું માંગ છે હવે તમારે? અમારે તો આ રસ્તો જ જોઈએ, બંધ કરવો છે, અમારે અમારી જગ્યા જોઈએ. ના, આ જમીન મારા મોહાર મેં મારી છે. આ જમીનનો માલિક હું છે. અમારે પૈસા વગર આ ધંધો એમને કરેલો છે. અમે પૈસા કોઈના લીધા એમની પાસે લીધા નથી. અમારી જમીનનો રસ્તો અમારો પાછો જોવે છે. કઈ જગ્યા જમીન આવેલી તમારી? તવરા જાણ કરી નથી, અમે કોઈને ખબર જ નથી. અમને ના બનાવી દીધેલો છે એ લોકોએ. ગણપત શંકર આ બનાવી દીધેલો છે. ના બધો ચીટિંગ કરી ગયેલો છે. હા, પૈસા અમે કોઈ એક પંચો તમને પૈસા મળ્યા હોય કે પૈસા આપ્યા હોય? અમને પૈસા મળ્યા જ નથી. પહેલી વાત હા, અમને કોઈ પૈસા લીધા જ નથી. અમે કેટલી જમીન તમારી આ એ લોકોએ લઈ લીધી રસ્તામાં? હવા વીંગો લઈ લીધો, 5 વીંગોનું ખેતર છે. તવરા સર્વે નંબર 280માં અમે નેમેનિયા લક્ઝરિયા નામનો પ્રોજેક્ટ કર્યો છે. તેમાં 25 બંગલા બનાવેલા છે. હવે આ રસ્તો અમારો 281માંથી આવે છે 280માં. આ રસ્તો અમે ખેડૂતો હાથે રસ્તાની હાથે અમે લોકો જગ્યા લીધી હતી એને કરાવીને. હવે રસ્તાનો વ્યવહાર ખેડૂતોએ આ 281 વાળા જોડે કર્યો હશે, કેટલો કર્યો એ અમે લોકોને ખબર નહીં, ને કેવી રીતના કર્યો છે, કેવી રીતના કર્યો છે એને આધારે અમારી પાસે સહેમતિ પણ છે રસ્તાની. આ મૂળ ખેડૂતોના છે, એના આધારે બહુડાએ પણ નકશો પાસ કરેલો છે ને 7/12માં પણ ચડેલી છે. POV, you are at best place for party and celebration. તો તમારી બર્થડે પાર્ટી હોય, ટીટી પાર્ટી હોય કે એની કાઇન્ડ ઓફ ઇવેન્ટ હોય, આઈ એમ હિયર ટુ સર્વ યુ. આવો અને પિઝા ખાઓ, એ પણ અનલિમિટેડ. ભરૂચના એક અનોખા પતંગ પ્રેમીએ બનાવી 8 થી 10 ફૂટ ઊંચી 3 પતંગ, જેમાં તેને અયોધ્યાનું રામ મંદિર, વડાપ્રધાન મોદી તેમજ ત્રીજી પતંગ પર ગુજરાતના 4 સામાજિક કાર્યકરોની તસવીર લગાવી છે. જેમાં તેને અયોધ્યાનું રામ મંદિર, વડાપ્રધાન મોદી તેમજ ત્રીજી પતંગ પર ગુજરાતના 4 સામાજિક કાર્યકરોની તસવીર લગાવી છે. ભરૂચમાં પાનનો ગલ્લો અને સોડા વેચી ગુજરાત ચલાવતા ચેતન રાણાએ ભરૂચમાં પાનનો ગલ્લો અને સોડા વેચી ગુજરાન ચલાવતા ચેતન રાણાએ ઉત્તરાયણ પર્વ નિમિત્તે અનોખી રીતે ઉજવવાની કોશિશ કરી છે.
ચેતને રોજના 2 થી 3 કલાક મળી લગભગ 22 થી 25 દિવસની મહેનત બાદ 8 થી 10 ફૂટના 3 પતંગ બનાવ્યા છે, જેમાં તેને પીવીસી પાઇપ, ગિફ્ટ પેપર અને પ્લાસ્ટિકની મદદથી બનાવેલી આ 3 પતંગ તેને પ્રભુ શ્રી રામ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના 4 સામાજિક કાર્યકરોને સમર્પિત કરી છે, જેમાં નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ, પોપટભાઈ આહિર, મેહુલ બોઘરા અને મહિપતસિંહ ચૌહાણનો સમાવેશ કર્યો છે. પતંગનો શોખ ધરાવતા આ અનોખા પતંગ પ્રેમીએ આ વિચાર ક્યાંથી આવ્યો અને કઈ રીતે એકલા હાથે આ 3 પતંગો બનાવી હતી તે અંગે જણાવ્યું હતું કે મેં 3 પતંગ બનાવી છે. એક 8.5 ફૂટની છે, એક 9 ફૂટની છે અને એક 10 ફૂટની 3 પતંગ છે. એ કઈ પતંગો બનાવી છે? મેં પતંગ તો સાદી બનાવેલી, પછી એની પર એક પર પોસ્ટરમાં અત્યારે 22 તારીખે 2024ની 22 તારીખે રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા ને બધું થવાનું છે, એને લગતી મેં આ રામ મંદિરનું પોસ્ટર કરીને પતંગ બનાવી છે. બીજી કઈ બનાવી? બીજી એક છે તે આપણા દેશના પીએમ મોદી કાકાના સમર્પિતમાં પતંગ બનાવી છે મોટી. એ બીજી મોદી કાકાનો પોસ્ટર છે અને એને લખ્યું છે કે એક જ ચાલે, એવી રીતે કરીને બનાવ્યો છે. અને પછી ત્રીજો પતંગ છે તે ગુજરાતના 4 સોશિયલ વર્કર છે. એક ખજૂરભાઈ કરીને છે, એક મહિપતસિંહ ચૌહાણ છે, એક પોપટભાઈ આહિર છે અને એક એડવોકેટ મોહલ બોગરા સુરતના છે. એવી રીતે 4 બનાવી છે. અચ્છા, આ પતંગ તમે બનાવી છે એમાં કયા મટીરિયલ વપરાયેલા, કેટલો સમય ગયો છે? એમાં 3 પતંગ બનાવી છે. એમાં મારે આ પાછળ તમે જુઓ છો આ પીવીસીનો પાઇપ છે, એની વચ્ચે પેલી લાકડીમાં પેલી ઇલેક્ટ્રિકની વાયર જાય ને એની પટ્ટી છે, એનો યુઝ કરેલો છે મેં. કેટલો સમય થયો છે બનાવ્યો? આનો સમય રોજના 2 કલાક ગણીને એવી રીતે કરીને મને ટોટલ 55 થી 60 કલાક પતંગ બનાવવાનો સમય થયો છે. અચ્છા, અને આ પતંગ થકી તમે શું મેસેજ આપવા માંગો છો? ને આ પતંગ ઉડશે ખરું? હા, ઉડશે ને, ચોક્કસથી ઉડશે. મેસેજમાં તો કંઈ નહીં, આ 3 લોકોને સમર્થન માટે ને પતંગનો મને પહેલેથી નાનપણથી ફૂલ શોખ હતો. એની રીતે હું કે આ વખતે કંઈક તોફાની અલગ કરી એ પ્રમાણે મેં મોટા જાતે જ પતંગ બનાવ્યા છે. કેટલા દિવસથી એટલે 20 દિવસથી મારું કામકાજ ચાલે છે, પણ બપોરે મને જે 1-2 કલાકનો સમય, 2 કલાક બપોરે ને રાતે 11 થી 12 એવી રીતે કરીને રોજના 3 કલાક આપીને ટોટલ મને 57 થી 60 કલાકની આસપાસ મને પતંગ બનાવતા થયા છે. કેટલા જણ બનાવવા માટે? આમ તો હું એકલો જ છું. અમુક વાર જરૂર પડે તો નીચેથી મારી મમ્મીને બોલાવું છું. એવી રીતે કરીને મેં જાતે જ બનાવ્યો છે પતંગ. તમે શું ધંધો કરો? મારો પાનનો ગલ્લો અને સોડા સેન્ટર છે. જ્યારે બપોરે હું જમવા આવું ને 1 થી 4ની રજા મારી રહી છે, એમાં મેં સમય કાઢીને આવી રીતે પતંગ બનાવ્યા છે. કેટલા વર્ષથી? ના, અત્યારે પહેલું જ વર્ષે. દર ફેરી તો તૈયાર લાવતા હતા, પણ આ વખતે કંઈક નવું કરવાની ઈચ્છા થઈ તો હું જાતે જ બનાવી. રીતે ફર્સ્ટ ટાઈમ જાતે બનાવ્યા છે પતંગ મૂકતા. પધારો ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં. ગ્રીનરી પરિવારનું નવું નજરાણું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ. કાઠિયાવાડી સ્વાદનું સાચું સરનામું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, જ્યાં સ્વાદ માણો લાઈવ ગરમા ગરમ નાસ્તાનો, સાથે કાઠિયાવાડી, પંજાબી અને કરારી રોટીનો કરારો અનુભવ. માત્ર ને માત્ર ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં જ. ઘરના નાના સુપ્રસંગ, 100 થી 150 માણસનું ગ્રુપ, પાર્ટી કે કોઈ પણ શુભ પ્રસંગે મોટા પાર્ટી પ્લોટનું બુકિંગ શા માટે? આ સુવિધા તો અમે આપને કરી આપીશું. બર્થડે પાર્ટી, શ્રીમંત, મુંડન કે અન્ય પ્રસંગો માટે પણ હોલ અને ગાર્ડન રેસ્ટોરન્ટની સુવિધા ઉપલબ્ધ. તો હવે સ્વાદિષ્ટ કાઠિયાવાડી ટેસ્ટ માણવા જલ્દીથી પહોંચી જાઓ અમારા આ સરનામે. ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, નેશનલ હાઈવે નંબર 48, કેબલ બ્રિજની ભરૂચ તરફ આવતા જાડેશ્વર સર્કિટ હાઉસની બાજુમાં, ભરૂચ. મોબાઈલ નંબર 9989752293. ભરૂચ શહેરની સેવાભાવી સંસ્થા સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન, નેત્રદાન, દેહદાન અને અંગદાનની જાણ જાગૃતિ અર્થે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેર તથા જિલ્લામાં સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા વિવિધ સેવા કાર્ય કરવામાં આવતા હોય છે, જેમાં સૌથી મહત્વની સેવા એવી અંગદાનની શરૂઆત સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી હતી, જેમાં લોકો દ્વારા અંગદાન કરી ઘણા લોકોનું જીવન બચાવવાનું ઉત્તમ કાર્ય સંકલ્પ ફાઉન્ડેશન થકી કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે સમાજમાં રક્તદાન, નેત્રદાન, દેહદાન અને અંગદાન પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કોલેજ અને શાળાના વિદ્યાર્થીઓએ પતંગ ઉત્સવમાં ભાગ લીધો હતો.
રક્તદાન, નેત્રદાન, દેહદાન અને અંગદાનના સૂત્રો સાથેની પતંગ ઉડાવી જનજાગૃતિ લાવવાનો સુંદર પ્રયાસ કરાયો હતો. આ પ્રસંગે જેપી પટેલ સંકલ્પ ફાઉન્ડેશનના સ્થાપક સંજય તલાટી સહિત સભ્યો અને મોટી સંખ્યામાં પતંગ રસિકો ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ છેલ્લા ઘણા વર્ષોથી ભરૂચ શહેર જિલ્લામાં ચક્ષુદાન, દેહદાન, અંગદાન, રક્તદાન ક્ષેત્રે કાર્ય કરી રહી છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં સંકલ્પ ફાઉન્ડેશનના માધ્યમ દ્વારા અને દાતાઓના સાથ સહકાર થકી 1100 ચક્ષુદાન, 12 દેહદાન અને 4 પરિવારોએ અંગદાન કરી અને સમાજને સેવા પૂરી પાડી છે. અને આ જ કાર્યનો પ્રચાર પ્રસાર વધુ થાય, જનજાગૃતિ સમાજમાં ફેલાય તે હેતુસર આજરોજ સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા એક પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં સંસ્થા દ્વારા 5000 પતંગોને આ સંદેશા સાથે છપાવવામાં આવી છે અને વિવિધ શાળાના મોટી સંખ્યામાં પધારેલા વિદ્યાર્થીઓના માધ્યમ દ્વારા કે જેવી રીતે આપણે જે કાર્ય કરીએ છીએ એ પતંગના માધ્યમ દ્વારા જે રીતે પતંગ આકાશમાં ઉડે તેવી જ રીતે લોકો સમાજના આ કાર્યને, સામાજિક કાર્યને જમીનથી એકદમ ઊંચાઈ સુધી પહોંચાડે અને જરૂરિયાતમંદો સુધી આ સેવાઓ પહોંચે, આ એક અમારો મહત્ત્વનો હેતુ છે જે આજે પાર પડી રહ્યો છે, જેમાં ભરૂચના લોકોએ ખૂબ મોટી સંખ્યામાં અમને સાથ સહકાર આપ્યો છે. તે બદલ સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ વતી આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અસ્તુ. શિક્ષણની સફર શરૂ કરો અમારે સંગ. રૂંગટા વિદ્યાભવન અને રૂકમણી દેવી રૂંગટા વિદ્યાલયમાં તમારા બાળકનું પરિપ્રેક્ષ્ય સાથે શિક્ષણ મેળવો. સુસંસ્કૃત શિક્ષા અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં છેલ્લા 53 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે આગવું પ્રદાન રહ્યું છે. મૌનતા, માનવતા અને વિકાસને મહત્વ આપતો અનુભવી શિક્ષકોનો વર્ગ, સકારાત્મક પ્રવૃત્તિઓ અને ઉત્તમ સાધન સામગ્રી, જરૂરી ફીમાં મૂલ્યનિષ્ઠ શિક્ષણ, સંપૂર્ણ ડિજિટલ કેમ્પસ, સુસજ્જ વિજ્ઞાન પ્રયોગશાળાઓ, સુસજ્જ ભાષાકીય અને ગણિતિક પ્રયોગશાળા, કોમ્પ્યુટર લેબ સહિત 24 કલાક કાર્યરત સીસીટીવી કેમેરા, ઉત્તમ તાલીમાર્થીઓ અને સુદૃઢ વાતાવરણ, ઉત્તમ ઇન્ડોર અને આઉટડોર રમતોની સગવડ, સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ, સાહિત્યિક પ્રવૃત્તિઓ, અનુભવી તજજ્ઞો દ્વારા શૈક્ષણિક સેમિનાર. આપણા શિક્ષણ કક્ષાઓમાં તમારા બાળકોના ઉત્કૃષ્ટ અને આધુનિક ભવિષ્ય રચવાનો અવસર. વધુ વિગતો માટે આજે જ શાળા કેમ્પસની મુલાકાત લો. રૂંગટા વિદ્યાભવન, સ્ટેશન રોડ, ભરૂચ. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠિયાએ એક વિડીયોના માધ્યમથી મહત્વપૂર્ણ વાત રજૂ કરતા જણાવ્યું હતું કે 7 જાન્યુઆરી રવિવારના રોજ નેત્રંગ ખાતે આમ આદમી પાર્ટીની એક વિશાળ જનસભા થવા જઈ રહી છે. આ જનસભામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી તથા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજી હાજર રહેશે. રવિવારે સવારે તેઓ વડોદરા પહોંચશે અને ત્યારબાદ નેત્રંગ ખાતે સભા સંબોધશે. ત્યારબાદ લોકસભાની ચૂંટણીની તૈયારીઓને ધ્યાનમાં રાખીને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. બીજા દિવસે 8 જાન્યુઆરીના રોજ બંને મુખ્યમંત્રી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા સાથે જેલમાં મુલાકાત કરવા માટે જશે. આ સભાની ખૂબ જ જબરદસ્ત તૈયારીઓ ચાલી રહી છે. કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ અલગ અલગ વિસ્તારમાં, અલગ અલગ ગામોમાં આ સભાનો પ્રચાર કરી રહ્યા છે. મને વિશ્વાસ છે કે 7 તારીખે જ વિશાળ જનસભા થવા જઈ રહી છે. તેવી જનસભા ક્યારેક જ આ વિસ્તારમાં થઈ હશે. હાલ ચૈતરભાઈ વસાવા એક જનનાયક બનીને ઉભર્યા છે. ભાજપના કુશાસનો ભોગ બનનાર આ વિસ્તારના વંચિતો, દલિતો અને આદિવાસીઓ આજે ચૈતરભાઈ વસાવાને એક આશાની નજરે જોઈ રહ્યા છે. આ જનસભા ઇતિહાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ જનસભાના રૂપમાં યાદ રહેશે. અરવિંદ કેજરીવાલજી, ચૈતરભાઈ વસાવા અને આમ આદમી પાર્ટી ઉપર ભાજપ અત્યાચાર કરી રહી છે. તે સમયમાં ગુજરાતમાં યોજનાર આ જનસભા ખૂબ જ મહત્વનો ભાગ ભજવશે. આમ આદમી પાર્ટી પૂરી તાકાત સાથે આ સભા કરવા જઈ રહી છે. નમસ્કાર.
રવિવારે 7 તારીખે નેત્રંગ ખાતે આમ આદમી પાર્ટીની એક વિશાળ જનસભાનું આયોજન થવાનું છે. આ જનસભાની અંદર માનનીય મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલજી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભગવત માનજી પધારવાના છે. રવિવારે સવારે વડોદરા ખાતે એ પહોંચશે અને ત્યાંથી નેત્રંગની અંદર આ સભાને સંબોધિત કરવાના છે. ત્યારબાદ આમ આદમી પાર્ટીની લોકસભાની ચૂંટણીની તૈયારીઓને લઈ અને એક બેઠકનું આયોજન થવાનું છે. અને બીજે દિવસે એટલે કે 8 તારીખે સવારે માનનીય ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવાને જેલની અંદર મુલાકાત કરવા માટે બંને મુખ્યમંત્રીઓ જવાના છે. આ સભાની બહુ જબરજસ્ત તૈયારીઓ ચાલી રહી છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, પદાધિકારીઓ અલગ અલગ ગામોની અંદર, આ વિસ્તારની અંદર સતત પ્રવાસ કરી રહ્યા છે અને આ સભાનો પ્રચાર થઈ રહ્યો છે. મને પૂરો ભરોસો છે કે 7 તારીખે આ વિસ્તારમાં કદાચ જ આયોજિત થઈ હોય એવી વિશાળ જનસભાનું આયોજન થવાનું છે. ચેતરભાઈ એક જનનાયક બનીને ઉભર્યા છે. આસપાસના વિસ્તારની અંદર વંચિતો, દલિતો, આદિવાસીઓ અને આ ભાજપની આ 30 વર્ષની કુશાસનની અંદર જે શોષણનો ભોગ બન્યા છે એવા તમામ લોકો જે છે એ આજે ચેતરભાઈને એક આશાની નજરે જોઈ રહ્યા છે. આ જે જનસભા છે એ ઇતિહાસની અંદર બહુ મહત્વપૂર્ણ સભા તરીકે હંમેશા માટે યાદ રાખવામાં આવશે. વિશાળ જનસભામાં એક તરફ જ્યારે અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી ઉપર ભારતીય જનતા પાર્ટી અત્યાચાર કરી રહી છે, ચેતરભાઈ ઉપર અત્યાચાર કરી રહી છે, એ સમયની અંદર ગુજરાતની આ જનસભા એક મહત્વનો પોઈન્ટ સાબિત થવાનો છે અને આમ આદમી પાર્ટી પૂરી તાકાત આ સભા કરવામાં લગાઈ રહી છે. જય હિન્દ, જય ભારત. નેત્રંગ તાલુકા મથકના જવાહર વિસ્તારમાં રહેતા દિવ્યાંગ ભંડારી અને ધવલ સુરતીનો જન્મદિવસ હતો. આજની યુવા પેઢી જન્મદિવસની ઉજવણીને યાદગાર બનાવવા માટે પરિવારના સભ્યો અને મિત્રો સાથે કેક કટિંગ અને અન્ય ખર્ચાનો કરતા હોય છે. પરંતુ નેત્રંગના જવાહર બજારના બંને યુવાનો અને મિત્રોએ પોતાની જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરી છે. શેરડીનું કટિંગ કરતા ગરીબ જરૂરિયાતમંદ મજૂરો આખો દિવસ સૂર્યના ઘમઘમાતી ગરમીના પ્રકોપમાં કાણી મંજૂરી કરીને ઘર ગુજરાન ચલાવે છે. તેવા ગરીબ પરિવારો વચ્ચે જઈને કેકનું કટિંગ કર્યું અને શિયાળાની ઠંડીમાં રક્ષણ મેળવી શકાય તે માટે ધાબળાનું વિતરણ કરીને માનવતાના દર્શન કરાવ્યા હતા. CSR પ્રવૃત્તિ હેઠળ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા એસ્પિરેશનલ નર્મદા જિલ્લાને 4 પેશન્ટ ટ્રાન્સપોર્ટ એમ્બ્યુલન્સની ભેટ મળતા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયા અને જિલ્લા વિકાસ અધિકારી અંકિત પુને લીલી ઝંડી આપીને જિલ્લા સેવા સદનના પ્રાંગણમાંથી એમ્બ્યુલન્સનું પ્રસ્થાન કરાવ્યું હતું. CSR પ્રવૃત્તિ હેઠળ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા એસ્પિરેશનલ નર્મદા જિલ્લાને 4 પેશન્ટ ટ્રાન્સપોર્ટ એમ્બ્યુલન્સની ભેટ મળતા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયા અને જિલ્લા વિકાસ અધિકારી અંકિત પુનેએ લીલી ઝંડી આપીને જિલ્લા સેવા સદનના પ્રાંગણમાંથી એમ્બ્યુલન્સનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર તેવતિયાએ જણાવ્યું કે જિલ્લાને મળેલ 4 એમ્બ્યુલન્સ પૈકી 2 એમ્બ્યુલન્સ નાંદોદ બ્લોક અને 2 ડેડિયાપાડા તાલુકામાં ફાળવવામાં આવશે, જેનાથી જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં ઝડપી અને અસરકારક આરોગ્ય સુવિધાઓ અને સુખાકારીમાં વધારો થશે. અંદાજે 80,000 લોકોને આરોગ્યની સુવિધાઓ મળી રહેશે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જનકકુમાર માડકે જણાવ્યું કે અંતરિયાળ વિસ્તાર માટે ફાળવવામાં આવેલી આ એમ્બ્યુલન્સની ઇમરજન્સીમાં દર્દીને સમયસર, યોગ્ય અને અસરકારક રીતે સારવાર આપી હોસ્પિટલ સુધી પહોંચાડવામાં સક્ષમ બનશે. આ એમ્બ્યુલન્સમાં દર્દી માટે સ્ટ્રેચર સહિત 4 અનુકૂળ બેઠક વ્યવસ્થા અને સુવિધાઓ તેમજ ઓક્સિજન સહિતની પ્રાથમિક સારવાર મળી રહેશે. આજે આપણા જિલ્લામાં 4 એમ્બ્યુલન્સીસ ફ્લેગ ઓફ કરવામાં આવી છે. આ 4 એમ્બ્યુલન્સીસમાંથી 2ની એસ્પિરેશનલ બ્લોક નાંદોદમાં ફાળવવામાં આવી છે અને 2ની ફાળવણી ડેડિયાપાડા ખાતે કરી છે. આ એમ્બ્યુલન્સને આવવાથી અમારા જિલ્લામાં બહુ ઉપયોગનો એ આરોગ્ય માટે રહેશે અને અમે આભાર માનીએ છીએ IOCL અને GCSRAનું કે જેના સૌજન્યથી અમે એક સારી એક ગિફ્ટ આપવામાં આવી છે જિલ્લામાં. ગુજરાત CSR ઓથોરિટીના માધ્યમથી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા અત્રેના આપણા એસ્પિરેશનલ બ્લોક અને જિલ્લાને કુલ હાઈ ફ્લોર નાની 4 એમ્બ્યુલન્સ પૂરી પાડી છે. આપણે સાતપુડા ગિરિમાળામાં છીએ, આપણને ખબર છે આપણી ટરેન ડિફિકલ્ટ છે. એવા સંજોગોમાં આ ઊંચી ફ્લોરવાળી અને નાની એમ્બ્યુલન્સ છે એ પેશન્ટ ટ્રાન્સફરમાં, હેલ્થ કેમ્પ માટે, વેરિયસ હેલ્થ એક્ટિવિટી માટે
એ જે 2 એમ્બ્યુલન્સ ફાળવી છે એસ્પિરેશનલ બ્લોકને અને 2 ડેડિયાપાડા તાલુકાને, નાંદોદ અને ડેડિયાપાડા બંને તાલુકાઓના આ લોકોને માટે આરોગ્યની સેવાઓ સારી રીતે પહોંચાડવા માટે ખૂબ જ ઉપયોગી થશે. જંબુસરના દહે ગામેથી 3 જુગારીઓને ₹17,000થી વધુના મુદ્દામાલ સાથે કાવી પોલીસે ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય 4ને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા તથા જંબુસર નાયબ પોલીસ અધિક્ષક PL ચૌધરીએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન અને જુગારની અસામાજિક પ્રવૃત્તિ ચલાવતા ઇસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અંગેની સૂચના આપેલ. તે દરમિયાન કાવી પોલીસ સ્ટેશનના પોકો જયદીપસિંહને બાતમી હકીકત મળેલ કે દહે ગામે ભીલિયા વગામાં ખુલ્લા ખેતરમાં ટોર્ચ લાઇટના અજવાળે ઇરફાન ચોકસી કેટલાક ઇસમોને ભેગા કરી જુગાર રમાડે છે. જે બાતમીના આધારે નજીકના 2 પંચો સાથે બાતમીવાળી જગ્યાએ જુગાર અંગેની રેડ કરતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. તે દરમિયાન 3 ઇસમો ઇરફાન મુસા અહેમદ ચોકસી, હારૂન અખ્તર બશીર મલેક તેમજ સાબિર અયુબ હસન મલેક જુગાર રમતા ઝડપાઈ જતા રોકડા ₹17,510 તથા જુગાર રમવાના સાધનો મળી કુલ ₹17,510નો મુદ્દામાલ સાથે ત્રણેયની અટકાયત કરી હતી. તો ફરાર જાવેદ રસૂલ કંડક્ટર, ઇબ્રાહીમ જાફર મલેક તેમજ મિનહાજ અહેમદ મલેક, મુબારક યાકુબ અમીર સુલતાન મલેકને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. વિશ્વ ઉમિયાધામ અમદાવાદ દ્વારા ઉમિયા માતાજીના દિવ્ય રથની નગર યાત્રા આજે ભરૂચ શહેરમાં પહોંચતા ભરૂચ સમસ્ત કડવા પાટીદાર સમાજ દ્વારા ઉમિયા માતાજીના રથનું ભવ્ય સ્વાગત કરાયું. સાથે જ મહાઆરતી અને રાસ ગરબા યોજાયા. વિશ્વ ઉમિયાધામ અમદાવાદ દ્વારા ઉમિયા માતાજીના દિવ્ય રથની નગર યાત્રા ભરૂચ શહેરમાં પહોંચતા ભરૂચ સમસ્ત કડવા પાટીદાર સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું તેમજ મહાઆરતી અને રાસ ગરબાનું આયોજન કરાયું હતું. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ધર્મ શિક્ષણ આરોગ્ય ક્ષેત્રે કાર્યારત સામાજિક વૈશ્વિક સંસ્થા છે, જે આધ્યાત્મિક ચેતનાના આધાર બિંદુથી સમાજ અને વ્યાપારિક સંબંધોમાં વૈશ્વિક જોડાણ થકી જરૂરિયાતમંદ પરિવારોને શિક્ષણ, આરોગ્ય, રોજગાર, સ્પોર્ટ્સ તથા કલ્યાણ ક્ષેત્રે સન્માનપૂર્વક મદદરૂપ થઈ સમાજ ભાવનાને મજબૂત બનવાના લક્ષ્ય સાથે અનેક કાર્યો કરી રહી છે. ત્યારે અમદાવાદના વૈષ્ણોદેવી મંદિર નજીક 100 વીઘા જમીનમાં 1,000 કરોડના નિધિ સહયોગથી સામાજિક સશક્તિકરણ કેન્દ્ર સમા વિશ્વ ઉમિયા ધામનું નિર્માણ થઈ રહેલ છે. ત્યારે જગતજનની મા ઉમિયાની આસ્થાને વિશ્વભરમાં ઉજાગર કરવા સંકલ્પ સાથે વિશ્વના સૌથી ઊંચા 504 ફૂટ દેદી પયમાણ મંદિરના નિર્માણમાં અનેક લોકો સહભાગી બની રહ્યા છે. ત્યારે જાડેશ્વર સાંઈ મંદિરે ઉમિયા માતાનો રથ આવતા સમસ્ત પાટીદાર સમાજ દ્વારા રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહાઆરતી અને રાસ ગરબા યોજાયા હતા, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં સમસ્ત કડવા પાટીદાર સમાજના લોકો અને અન્ય સમાજના લોકો પણ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ રથ ચામુંડા મંદિર તુલસીધામ થઈ સમગ્ર ભરૂચમાં ભ્રમણ કરી સાંજે ભરૂચ GIDC કડવા પાટીદાર સમાજની વાડીમાં રાત્રિ રોકાણ કરી રથ આગળ પ્રસ્થાન કરશે. જય મા ઉમિયા. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા પૂર્ણ ગુજરાતમાં દિવ્ય રથનું પરિભ્રમણ ચાલી રહ્યું છે. એના ભાગરૂપે ભરૂચ જિલ્લાની અંદર દિવ્ય રથ જે 30 તારીખ ડિસેમ્બરમાં અહીંયા આગમન થયું હતું અંકલેશ્વરમાં, અને એ રથ આજે ભરૂચ શહેરની અંદર આવેલો છે. આજે સાઈ મંદિરથી અહીંયા નગરયાત્રા નીકળશે અને મુક્તાનંદ સોસાયટી, તુલસીધામ થઈ અને કચ્છ કડવા પાટીદાર વાડીની અંદર રાત્રે આ નગરયાત્રા જે છે માતાજીની એ પૂર્ણ થશે. રાત્રે ત્યાં મહાઆરતી થશે, ભંડારો થશે અને રાસ ગરબા થશે. આ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનો મૂળભૂત હેતુ એ છે કે મા શક્તિ જગતજનની છે, આખા જગતની જનની છે. એ શક્તિનું નામ ઘેર ઘેર ગુંજતું થાય, ઘરે ઘરે બધા દર્શન કરી શકે. અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનું જે ધામ છે 100 વીઘા જમીનની અંદર 2,000 કરોડનો જે પ્રોજેક્ટ છે એ પૂર્ણ કરવા માટે સૌ સહયોગી પણ થઈ શકે એવા એક આશય સાથે આ યાત્રા નગરયાત્રા નીકળી રહી છે. માના આશીર્વાદ ભરૂચ શહેરની પ્રજા ઉપર ઉતરે એ માને અભ્યર્થના
જય મા ઉમિયા, જય માતાજી. જંબુસર તાલુકા પંચાયત કચેરી સંભાખંડમાં પ્રમુખ નીતિનભાઈ પટેલની અધ્યક્ષતામાં સામાન્ય સભા યોજાઈ હતી. સભાખંડમાં પ્રમુખ નીતિનભાઈ પટેલની અધ્યક્ષતામાં સામાન્ય સભા યોજાઈ હતી. સામાન્ય સભામાં કુલ 22 સદસ્ય પૈકી 18 સદસ્યો હાજર રહ્યા હતા. સદર સામાન્ય સભામાં 11 કામો એજન્ડા પર હતા. તે પૈકી તાલુકા વિકાસ અધિકારીનો ક્વાર્ટર્સ બનાવવા અંગે સ્ટાફ ક્વાર્ટર્સની જગ્યા બાબતે 15મા નાણાપંચના 2020થી 2023ના વર્ષના ના થઈ શકે તેવા કામોમાં ફેરફાર કરવા બાબત તથા સને 2024થી 2025ના ટીપીડીપી તાલુકા કક્ષાના આયોજન બાબત તથા તાલુકા પંચાયત વિસ્તારમાં લેવાપાત્ર સ્ટેમ્પ ડ્યુટીના દરમાં 15%નો વધારો કરવા બાબતના કામો હાથ ધર્યા હતા. આ સહિત અધ્યક્ષ સ્થાનેથી ગ્રામ પંચાયત દ્વારા જે કરવેરા વસૂલાત કરવામાં આવે છે તે પૈકી કલમ 200 પ્રમાણે લેવાપાત્ર કરવાથી 15% કર તાલુકા પંચાયતમાં જમા કરવાની થતી હોય તે બાબતે ચર્ચા કરી. આગામી 2024થી જમા કરવા સૂચન કરાયું હતું તથા નરેગામમાં તાલુકાના કેટલાક ગામોમાં કામો મંજૂર થયા છે તે બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી. આ સહિત જંબુસર પંથકમાં કુલ 2019 આંગણવાડી કેન્દ્ર, જેમાં ઘટક 1 અને 2માં મળી કુલ 72 આંગણવાડી કેન્દ્રો છે. બાળકોને અન્ય જગ્યાએ બેસી અભ્યાસ કરવો પડે છે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. સામાન્ય સભામાં ધારાસભ્ય ડી.કે. સ્વામી, તાલુકા વિકાસ અધિકારી હાર્દિકસિંહ રાઠોડ, તાલુકા પ્રમુખ બાલુભાઈ ગોહિલ, મહામંત્રી બનવંતસિંહ પડિયાર, પ્રમોદભાઈ રાઠોડ, સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ બણવંતભાઈ રાઠોડ, કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રભાઈ પરમાર સહિત ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ જંબુસર તાલુકા પંચાયતમાં તારીખ 6/1/2024 શનિવારના બપોરે 12 વાગે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું. તેમાં તાલુકાના તમામ સદસ્યો તાલુકા પંચાયતના પ્રમુખ અધ્યક્ષ તરીકે હાજર રહેલ અને તાલુકા પંચાયતમાં કુલ 10 વિષયો ઉપર ચર્ચા કરવાની થતી હતી અને 10 ઠરાવો બહાર પાડવાના હતા. જેમાં મુખ્યત્વે તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીનું સ્ટાફ ક્વાર્ટરની મંજૂરી, ટીડીઓનો બંગલો અને સાથે સાથે તાલુકા પંચાયતની માલિકીના મેદાનમાં જે કોઈ કોમર્શિયલ કે લગ્ન પ્રસંગ બાબતમાં ભાડે આપવાનું જે થતું હતું એમાંથી આપણે વધારાનું સૂચન કરવામાં આવ્યું. આ ઉપરાંત તાલુકા પંચાયતના 15મા નાણાપંચના અમુક કામોના ફેરફારોની આપણે મંજૂરી લેવામાં આવી. આ સાથે તાલુકા પંચાયત દ્વારા ગ્રામ પંચાયતો ઉપર કલમ 200 પ્રમાણે જે ગ્રામ પંચાયત વેરો સ્વીકારી રહી છે તેમાં 15% વધારો સ્વીકારવાનો નક્કી કરવામાં આવ્યો. આ ઉપરાંત તાલુકા પંચાયતના હદ વિસ્તારમાં જે પણ સરકારી મિલકતોનું વેચાણ અન્વયે સ્ટેમ્પ ડ્યુટી જે આપણે જમા થાય છે એમાંથી 15%નો આપણે વધારો ઠરાવ પસાર કરવામાં આવ્યો અને તે રાજ્ય સરકારમાં દરખાસ્ત કરવા માટેની સૌની સંમતિ લેવામાં આવી. અને આ સાથે તાલુકા પંચાયતનું વર્ષ 2024-25નું ટીપીડીપીનું આયોજન મંજૂર કરવામાં આવ્યું. ભરૂચ વિભાગને નવીન સુવિધા સજ્જ બસો ભરૂચ ડેપોને ફાળવવામાં આવતા તેનું પ્રસ્થાન જિલ્લા પંચાયત પ્રમુખના હસ્તે કરવામાં આવ્યું હતું. ભરૂચ વિભાગને નવીન સુવિધા સજ્જ બસો ભરૂચ ડેપોને ફાળવવામાં આવતા તેનું પ્રસ્થાન જિલ્લા પંચાયત પ્રમુખના હસ્તે કરવામાં આવ્યું હતું. ગાંધીનગર ખાતે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા 201 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચ વિભાગને 11 નવીન સુવિધા સજ્જ બસો ભરૂચ ડેપોને ફાળવવામાં આવી હતી. જેને ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા દ્વારા ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા તેમજ ડેપોના કર્મચારીઓ અને મુસાફરોની ઉપસ્થિતિમાં બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવેલ હતું. નિગમ દ્વારા ફાળવવામાં આવેલ બસો અનેક સુવિધાઓથી સજ્જ અને અત્યાધુનિક છે. જેમાં મુસાફરની બેસવાની ક્ષમતા વધારીને 54 સીટ કરાવવામાં આવી છે. તેમજ બસમાં ડિજિટલ ક્લોક, રિવર્સ કેમેરા, આરામદાયક સીટ, ડ્રાઈવર સીટ પર ફેન, બસમાં કચરાપેટી, ફર્સ્ટ એડ જેવી તમામ સુવિધાઓથી સજ્જ બસો મુસાફરો માટે સંચાલનમાં મૂકવામાં આવી છે. આરસીસી આયોજિત આવો પુસ્તકને મળીએ કાર્યક્રમમાં સફળ જીવનની દિશાધારા જેના લેખક છે તેવા બ્રહ્મવાચસ પુસ્તક પર સુંદર વક્તવ્ય આપ્યું હતું.
સામાજિક સેવા ક્ષેત્રે કાર્યાર્થ આરસીસી આયોજિત આવો પુસ્તકને મળીએ કાર્યક્રમમાં સફળ જીવનની નિશાધારા જેના લેખક છે તેવા બ્રહ્મવાર્ચસ પુસ્તક પર સુંદર વક્તવ્ય આપ્યું હતું. ડૉક્ટર રિતેશ કુમાર પ્રમાર કે જેઓ MA, BEd, MPhil, PhDની ડિગ્રી ધરાવે છે, તેમણે સફળ જીવનની દિશાધારા જેના લેખક છે તેવા બ્રહ્મવાર્ચસ પુસ્તક અંગે જાણકારી રસાયણ શૈલીમાં આપી હતી. આરસીસી પ્રમુખ શૈલેષ દવેના નેતૃત્વ હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં પ્રોજેક્ટ ચેરમેન કલ્પનાબેન ઉનકટ ખૂબ સારી રીતે આયોજન કરેલ, જેમાં ખૂબ મોટી સંખ્યામાં સભ્યોએ ઉપસ્થિત રહી તેનો લાભ લીધો હતો. આ પ્રસંગે કલ્પનાબેન તરફથી આરસીસી પુસ્તકાલયને મોટી સંખ્યામાં પુસ્તકોનું દાન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સેક્રેટરી સ્મિતા સોનીએ કર્યું હતું. ભરૂચ જિલ્લાના ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. ભરૂચ જિલ્લામાં તુવેર જેવા કઠોળ પાકની ખેતીને પ્રોત્સાહન આપવા અને પોષણક્ષમ ભાવ આપવા માટે સરકારે ખેડૂતો પાસેથી બજાર ભાવે તુવેરની ખરીદી કરવાનો નિર્ણય લીધો છે. ચાલુ ખરીફ સિઝન વર્ષ 2023-2024માં તુવેરનું વાવેતર કરેલ હોય તે ખેડૂત મિત્રોને પોતાની તુવેર કાપણી થઈ વેચાણ અર્થે તૈયાર થઈ જાય ત્યારે તે પોતાની તુવેરનો મહત્તમ ભાવ મળી રહે તે હેતુસર ચાલુ ખરીફ સિઝન વર્ષ 2023-2024માં ભારત સરકાર દ્વારા પ્રાઇસ સ્ટેબિલાઇઝેશન ફંડ PSF સ્કીમ અંતર્ગત નાફેડના માધ્યમથી APMC વાલિયા ખાતે ખરીદીના સમયે જે ચાલુ બજાર ભાવ હશે તે બજાર ભાવે નાફેડની ગુણવત્તાના ધારાધોરણ ધરાવતી તુવેર ખરીદી કરવાનું નક્કી કરેલ છે. જે અન્વયે પ્રાઇસ સ્ટેબિલાઇઝેશન ફંડ PSF સ્કીમ હેઠળ તુવેર વેચાણ કરવા માંગતા ખેડૂતોએ APMC વાલિયા ખાતે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. જે માટે ખેડૂત મિત્રોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે APMC વાલિયાના ઓફિસ કામકાજ સમય સવારે 9 કલાકથી સાંજના 5 વાગ્યા સુધી નીચે મુજબના ડોક્યુમેન્ટો રજૂ કરવાના રહેશે, જેથી ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂરી કરી શકાય. તુવેર વેચાણના ઓનલાઈન રજિસ્ટ્રેશન માટેના જરૂરી ડોક્યુમેન્ટ જમીનના 7/12 ના ઉતરાની નકલ, બેંક પાસબુક અથવા કેન્સલ ચેકની નકલ, આધાર કાર્ડની ઝેરોક્સ આપવાની રહેશે. જે માટે મહિપાલસિંહ પિલુદરિયા, ફોન નંબર 9904139271. ફરી એકવાર મહિપાલસિંહ પિલુદરિયા, ફોન નંબર 9904139271. યુસુફ ખાન પઠાણ, ફોન નંબર 9427145939. ફરી એકવાર યુસુફ ખાન પઠાણ, ફોન નંબર 9427145939 નો સંપર્ક કરવો તેમજ ચેરમેન યોગેન્દ્રસિંહ મહિડા દ્વારા જણાવ્યું છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. ડૉક્ટર પ્રવીણ તોગડિયાનું રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંદર્ભે નિવેદન. 450 વર્ષના સંઘર્ષનો અંત આવ્યો છે. કાર સેવકોનું સન્માન કરાશે. ધર્મ છુપાવી હિન્દુ નામ ધારણ કરી શારીરિક તેમજ જાતીય શોષણ કરનાર આરોપી ઝડપાયો. ભરૂચ રૂરલ પોલીસે આરોપીને ગણતરીના સમયમાં ઝડપી પાડ્યો. ભરૂચને સ્માર્ટ સિટી બનાવવા અને વંદે ભારત ટ્રેનને સ્ટોપેજ આપવા ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કલેક્ટરને રજૂઆત. નેત્રંગ ખાતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રીની સભા માટે આયોજકો અને પોલીસ વિભાગ સજ્જ. ગેરકાયદેસર વિમલ ગુટખાનો સાથે ટ્રક ઝડપાઈ. ₹1.25 લાખની વિમલ તેમજ ટ્રક અને કાર મળી કુલ ₹18.29 લાખનો મુદ્દામાલ જપ્ત.
આવતીકાલે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રીની નેત્રંગ જાહેર સભા ટાણે સાંસદ મનસુખ વસાવાની સામે આવી પ્રતિક્રિયા. આપના નેતાઓ સામે આકરા પ્રહારો કરતા મનસુખ વસાવાએ જણાવ્યું, આ એક રાજકીય સ્ટન્ટ છે. તો આ હતા આજના સમાચાર. નવા સમાચારો સાથે આવતીકાલે ફરી ઉપસ્થિત રહીશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.